ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે નવા દિવસ અને સારા દિવસમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ઉઠી ગયા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે હું ભગવાનને દીવાબત્તી કરી લઉં, પછી કરી લઈ નાસ્તો. મોનાલીએ નાસ્તો રેડી કરી દીધો છે, ચા દૂધ ને એવું બધું. આજે વરસાદ વાળી આવું કેમ ન કરાય? કરો હાલો કરો, તું બોલ. તમે કરો તમે. તો તારું થાય જ છે. હું પકડી રાખું, તમે બોલો. તું બોલ ને બેટા. લાવો લાવો. અને આજે રાતે તો ફૂલ વરસાદ આવ્યો હતો. અને નીલકંઠ મને કહે કે પપ્પા તમે આવું તો બોલો કે વરસાદ આવે છે, વરસાદ આવે. પપ્પા પછી મને ઠંડી લાગતી હોય પછી નીલકંઠને ઠંડી લાગતી હતી તો જો એને શર્ટ પહેરી લીધો છે. મને કહે પપ્પા મને બહુ ઠંડી લાગે છે, એને શર્ટ પહેરાવી દીધો. અને હું હવે કરી લઉં ભગવાનના દર્શન ને પછી કરી લઈએ આપણે નાસ્તો. અને તો આજે ભાઈ અત્યારે સવારમાં વરસાદ ચાલુ છે અને આપણે ચા દૂધ ને કળી ખાઈ લઈ. મોનાલી તનુશ્રીને હિંચકાવે છે. નીલુભાઈ ફ્રેશ થાય છે નાહી ધોઈને. અને નીલકંઠભાઈને આજે એક્ઝામ છે, ઇંગ્લિશનું પેપર છે, તો આપણે એને સ્કૂલ બસે મૂકી આવે. આ છે ચા દૂધ ને કળી. આપણે નાસ્તો કરી લઈએ. પાણી ક્યાંથી લઈએ? કુંભણિયા ગાંઠિયા તો કુંભણિયા ગાંઠિયા આવવા મળે. કુંભણિયા બીજાની બધું મેથી નાખેલી. આ છે અમારી સુરતનો સવારનો નજારો. વરસાદનો ધીમો ચાલુ છે. ઉપર થઈ ગયું છે ફૂલ કાળું. કાકા વરસાદ પડ્યો બહુ. ક્યાં પડ્યો વરસાદ તો તમે હતા નહીં ને ત્યારે જોયો હતો. હા તે હું દેશમાં હતો કાકા. અને અમારે સાવરકુંડલામાં નાવ લઈને હતી તો 2-3 વખત આવી ગઈ. એ વરસાદ હતો ફૂલ 15-20 ઘોડાપુર જેવું થઈ ગયું. 20 મિનિટ પડ્યો વરસાદ. તો તમે વાત કરો એટલો પડ્યો. રોડ નતો દેખાતો એટલો વરસાદ. મોર્નિંગ જેવું કાકા. સારું પણ ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. નીલકંઠભાઈ સ્કૂલ ડ્રેસ કરીને થઈ ગયો રેડી. મમ્મી કરી દે છે કન્યા ચાંદલો. તમને ચાંદલો કરીને સ્કૂલે જવાનું રોજ. મમ્મી ચાંદલો ન કરી દે ને તો મમ્મીને કહે મમ્મી મને ચાંદલો વધે બધા સ્કૂલે ચાંદલો કરીને આવે છે. પણ હવેલીમાં લીંપણ બોલે ને નો જો વાંકો થયો ઓલા તો તનુશ્રી ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠી ગયું. એક્ઝામ છે ઇંગ્લિશનું પેપર. વિપિનભાઈ રીત તો બેસી ગયા. SCHLL સ્કૂલ GAL. બે એક સ્કૂલમાં જાય છે. દીદી તારું નામ શું છે? ત્યાંની આ દીદીનું નામ ધ્યાની છે. નીલકંઠભાઈ બે ગયા છે. નીલો ફ્રેન્ડ છે તારા? હે
અને હજી એક ભાઈ ફ્રેન્ડ અહીંયા ઉભો. બસની રાહ જોઈને બેઠો છે નીલકંઠ અને ધ્યાની. હમણાં બસ આવી જાય. અને તનુશ્રી નીલકંઠને બસમાં મૂકવા આવ્યા છે. મોનાલી હાવણું લઈને આટા મારે, સાફ સફાઈ કરે છે રસ્તો. નીલકંઠની બસ આવી ગઈ. નીલુભાઈ બાય બાય. બાય બધું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધું લખી નાખજો ઓકે પેપરમાં. કાંઈ નહીં મૂકી નાખો. ઓકે બાય. નીલકંઠ નીલકંઠ બાય. બાય. હેલો ગાઈઝ, આજે અમારા ઘરે એક ખાસ મહેમાન આવવાના છે અને એ તો સરપ્રાઈઝ છે કોણ મહેમાન છે. ને આ અમારી જો ઢીંગુ, તારું નામ શું છે? આદ્યા. આધુ જો મસ્ત આજના મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ. ફોટો પાડી નાખ્યો છે. દીદી તો નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે. મમ્મી લગાવે છે કાજલ. ને આ અમારી રાધા બની છે. તો સીતા માતા બની ગઈ છે. ને અમારી ઘરે આજ મહેમાન આવવાના છે તો તમને બતાવીશ અમારી ઘરે કોણ મહેમાન આવવાનું છે. હું જ દેખાવ છું ને. હા ને તનુશ્રી બાગડી બની ગઈ છે. બાગલી. ને આજે સ્પેશિયલ વસ્તુ બી બનવાની છે જે સાઉથ ઇન્ડિયન વસ્તુ છે. તો તમે વિડીયોમાં બના રહેજો અને લાસ્ટ સુધી જોજો કે અમારી ઘરે સાઉથ ઇન્ડિયન વસ્તુ બનવાની છે અને કોણ મહેમાન આવવાનું છે એ જોજો. અમારા મહેમાન જે આવ્યા નથી તો આપણે જમી લઈ. મહેમાન આવવાના છે 2 વાગે અને તનુશ્રી તો જો જમવા બેસી ગઈ. ભૂંગળા કઈ છે અત્યારે ને એને તો માસ્ટર શેફ બને દીધી તનુશ્રીને. તનો બોલાવે આમ તો તનુશ્રી. અને અમારા મહેમાન આવશે એટલે હું તમને બતાવી દઈશ અમારા મહેમાન કોણ આવ્યું છે. અત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ તો આપણે જમી લઈ. વાલનું શાક, દાળ, રોટલી, કેરીનું અથાણું ને છાશ. તનુશ્રી ને એના મમ્મી એ ખાવા મળ્યા. મોનાલની નાખમાં કાંક પડી ને આપણે હવે ખાઈ લઈએ ને મહેમાન આવશે એટલે એને જમવા બેહાડી દેવું. મહેમાનને બહુ લેટ થઈ જાય એમ છે તો આપણે જમી લઈએ. तनुश्री बेटा बेटा मूंगा कहीं के यम्मी यम्मी से लगे. यम्मी में लगे है. ओ कौन મને માસ્ટર શેફ બનાવી ગીરી છે તનુશ્રી. અમારા ગેસ્ટ પહોંચી ગયા છે અમારા ઘરે. આવો આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. અમારા ભાઈ પહોંચી ગયા છે અમારી ઘરે. મુંબઈથી હેઠથી આવ્યા છે અત્યારે. કેવી રહી સફર તમારી? એક નંબર. જમવાનું છે ને. તનુશ્રીના અંકલ પહોંચી ગયા છે મુંબઈથી સુરત અમારા ઘરે. ને અમારા નાના ભાઈ છે ઉત્સવભાઈ જે મુંબઈ રહી છે. ઉત્સવ વરસાદ હતો ક્યાં હતી? ડાયરેક્ટ જો ભાઈ થાકી ગયા છે એટલે હુઈ ગયા ડાયરેક્ટ બેડ ઉપર. સવારનો 8 વાગ્યાનો બેઠો. તનુશ્રી જોવે છે અંકલને. તનો એ દાંત કાઢે છે અંકલની સામે. અંકલ તો હુઈ ગયા તો આવીને સીધા. અંકલ થાકી ગયા. તનુશ્રીના અંકલ આવી ગયા ઘરે. અંકલ થાકી ગયા છે તો હુઈ ગયા. હવે એને જમવા આપી દેવાનું છે. અમારા ગેસ્ટ છે આજે. ગેસ્ટ બનીને અમારા ઘરે પધાર્યા. અને હમણાં નીલકંઠભાઈ આવે ને એટલે પહેલાં એમ પૂછશે કે ઉત્સવ અંકલ આવી ગયા. તો આપણે એના રિએક્શન લેશું. હવે નીલકંઠને લેવા માટે બેસી ગયો છું. તો મેં વેઇટ કરું છું નીલકંઠની.
અને હમણાં એની બસ આવી જાય અને ઉત્સવ અંકલ તો જાય છે બહાર. તો નીલકંઠ હમણાં આવશે એટલે પૂછશે ડાયરેક્ટ ઉત્સવ અંકલ આવી ગયા નથી હાલતો એટલે જોજે. ઉત્સવ અંકલ ગાડી લઈને નીકળી ગયા. નીલકંઠની બસ આવી ગઈ છે 28 નંબર. એટલે નીલકંઠભાઈ હમણાં આ બસમાંથી ઉતરશે. હેલો નીલકંઠ. કેમ અમરેલા કાઢ્યું હતું હે નીલુ? બેગમાં છે ને રેતી નથી, એક તો આમ થઈ જાય. બેગમાં રહેતી નથી. નહીં. ઓકે. નીલકંઠભાઈ સ્કૂલેથી આવી ગયા. ગોલ્ડન કલરની થાર. હા થાર છે જો અહીં ગોલ્ડન. ગોલ્ડન કલરની થાર. પપ્પા આપણે લેવી? ગોલ્ડન કલરની થાર લેવી? આપણે લેવી છે. હા. તો નીલકંઠભાઈ અમને કહી દીધું છે ગોલ્ડન કલરની કાર લેવી છે આપણે. પપ્પા ઉત્સવ કાકા કેમ ને? હે ઉત્સવ કાકા. તો તમને કીધું હતું ને કે નીલકંઠ આવશે ને એટલે પહેલાં પૂછશે કે ઉત્સવ કાકા કેમ ન આવ્યા. ઉત્સવ કાકા આવી ગયા બેટા. ક્યાં? તો ઉત્સવ કાકા ગયા છે બહાર. હમ? બહાર ગયા છે. એની આજે એક્ઝામ હતી. કેવું ગયું પેપર નીલું? બહુ વાગું. બધું લખીને હા. કીધું? ઓકે. ઇંગ્લિશ નું હતું, બધું હતું. તો બધું લખી નાખ્યું એમ ને? હા. ઓકે. એક્ટિવિટીમાં હવે નહીં લઈ જાય. ઓકે. હવે exam હોય તો નીલકંઠે એક્ટિવિટીમાં પેપર બધું રાઇટિંગ કરી નાખ્યું હતું ને સારું ગયું છે એમ કહે છે. હા. શું લઈ આપ્યું હતું મમ્મી? નાચોસ, નાચોસ, પછી જમવાનું શું આપ્યું હતું? પછી એપલ, પછી હું ને નીલકંઠ જાય છે ગેમ રમવા. આવે નીલકંઠને કેટલા દિવસથી બહાર નહોતો લઈ ગયો તો આજે નીલકંઠને લઈ જાઉં છું ગેમ રમવા માટે. ગેમ રમવા જવું છે ને હા ક્યાં? આપણે ઓલા પણ ગયા હતા અહીંયા પેલું કાર વાળી ને એવું બધું. હા અહીંયા જાઉં. પપ્પા બધા વચમાં તાવે રાખે. તો બધા વચ્ચે આવે રાખે તો પછી ખીજાવવું પડે ને એને. ના ખીજાવું હોય. કેમ નો ખીજાવાય? પછી આમું બોલે. આપણે સામું બોલે. હા. હા એને દેખાતું ન હોય ગાડી આવે છે એમ. એને આમ લેફ્ટ સાઈડમાં જવું. એને લેફ્ટ સાઈડમાં જવું હતું. હા. આપણે સ્ટ્રેટ જવાનું હતું ને નીલું. હા. તો એ અંકલને દેખાતું ન હોય આ નીલકંઠ ને પપ્પા આવે છે તો. હમ. એને આંખ તો આપી જ છે ભગવાનને. ભગવાને આંખ આપી છે પણ જોતા નથી. કેમ ગાડી ચલાવતા હોય ત્યારે. હા. આમ લેવાય. એ જગ્યા ભગવાન આવ્યા નીલું. તો નીલું પપ્પા જગન્નાથ આવ્યા ને નહીં. હમણાં આવશે જો અહીંયા જગન્નાથ આવી જાય.
નીલકંઠ આવી ગયા છે ચોપાટીમાં. ગેમ રમવાનો પ્લાન કર્યો હતો, પણ જે ભાગ્યમાં લખ્યું હોય ને કે આજ અષાઢી બીજ છે તો જગન્નાથ રથયાત્રા નીકળે, તો અમે જતા હતા ગેમ રમવા ને ગેમ રમવાનો પ્લાન થઈ ગયો કેન્સલ, અને નીલકંઠને લઈને આવી ગયો ચોપાટીમાં. અને આપણા ભાગ્ય બી સારા છે કે જગન્નાથ રથયાત્રાના દર્શન બી થઈ ગયા. કેમ નીલકંઠ, જે વાલાના દર્શન કરી લીધા ને આપણે? હા. નીલકંઠભાઈ હિચકવા મળ્યા છે ચોપાટીમાં. ને આજે મને કહેતો હતો પપ્પા મને બહાર તો લઈ જાવ કશે, તો આજે હું નીલકંઠ નક્કી કર્યું હતું ગેમ રમવા જઈએ. નીલકંઠને ગેમ રમાડીએ થોડીક બહાર. અને ભાગ્યમાં લખ્યું હતું કાંઈક બીજું, ભગવાનના દર્શન લખ્યા હતા, તો આજે ભગવાનના દર્શન થઈ ગયા જગન્નાથના. ને આજ છે અષાઢી બીજ, તો ભગવાન શ્રી જગન્નાથના રથયાત્રા નીકળે છે, તો આજે ભગવાનના દર્શન કરી લીધા અમે. અને આ અમારી વરાછાની ચોપાટી છે. હવે નીલકંઠભાઈ તો હિંચકો ખાવા મળ્યા છે ને આપણે એને હિંચકાવવો પડે. મને કે પપ્પા તમે મને હિંચકાવી દો, તો નીલકંઠને હું હિંચકાવું છું. હવે ગમે એમ તો પપ્પાનો લાડલો દીકો છે. કેમ નીલો? હા. પપ્પા હા, તમે મારો ઈ ન ગમે. હું મારું ને નીલકંઠને, એ નીલકંઠને નથી ગમતું એમ કહે છે. તો નીલકંઠ જ તોફાન કરતો હોય તો પછી નો મારવો પડે? હા, મારો હોય. નો મારવો હોય? નહીં. ઓકે, તો હવેથી છે ને પપ્પા નીલકંઠને નહીં મારે. બસ. હવે નીલકંઠને પપ્પા નહીં મારે. ઓકે, હા. સોરી કયો? સોરી ઓકે. નીલકંઠ બેટા, સોરી. ઓકે. આપણે નીલકંઠને હવે ચલાવી દઈએ ફૂલ હિંચકો. 101 થી. 101 થી એકાઈ દઈ અને આસમાનમાં પહોંચાડવાનો છે નીલકંઠને. હા, પછી હું નીચે આવે જરાક પડે લોહી નીકળશે. હવે નીલકંઠભાઈ ખાઈ લીધો છે હિંચકા, અને હવે ઘરેથી ફોન આવી ગયો તો ઘરે પહોંચી જઈએ. નીલુ ને મમ્મીએ શું બનાવ્યું છે આજે? ડોસા. ઢોસા બનાવેલા છે. હા. તને ભાવે છે? હા. નીલકંઠના ફેવરિટ ઢોસા ને સાઉથ ઇન્ડિયન રેસીપી અમારા ઘરે બની છે ઢોસા. તો નીલકંઠને તો બહુ મજા પડી જવાની સાથે. કેમ નીલુ, હા. કેટલા પીસ ખાઈ જાય તું ઢોસા? 10. 10. ઓકે, તો આપણે જોઈએ નીલકંઠ 10 ઢોસા ખાઈએ કે છે કે નહીં, ને આપણે જલ્દી પહોંચી જઈએ ઘરે. જોબે. અમારી ઘરે આ ઢોસાનો પ્રોગ્રામ કર્યો છે મોનાલીએ, ને આ સાઉથ ઇન્ડિયન ઢોસા છે. સાઉથ તો સારો કરતા આવડે છે. આપણે સાઉથમાં લીધો ના ઢોસા બનાવવાનું. એની જેવા આપણે ન થાય. રાઉન્ડ કરી દીધો છે. હવે નાખવાનું છે આમાં તેલ, અને પછી લગાવી દેવાનો મસાલો. લગાવી દીધું ઓઇલ. સ્કૂલે. સ્કૂલે એક જમવાની. હવે લગાવી દીધો છે મસાલો. ચટણી ખાઈ એમ. થઈ ગયો મસાલો ઢોસા રેડી. તને ખબર છે? આજે નીલકંઠનો સ્કૂલ ફ્રેન્ડ આવ્યો છે. અમે સારું સારું બનાવ્યું હતું નીલકંઠ માટે ઢોસા, તો નીલકંઠનો ફ્રેન્ડ બી ઇન્વાઇટ કરી દીધો. બેસા. મિતાંશ અને નીલકંઠ બે સ્કૂલ ફ્રેન્ડ છે. આમ જો તમારે બેન એકમાં ખાવું છે. નીકળ ટીવી સ્ટડીઝ આપી દે. તું તને આ ન- બે સ્કૂલ ફ્રેન્ડ ઢોસા ખાવા મળ્યા છે. હવે નીલકંઠભાઈએ મિતાંશભાઈને ઇન્વાઇટ કર્યું હતું કે હાલો અમારી ઘરે ઢોસા ખાવા. મિતાંશ, કેવા ઢોસા કેવા લાગ્યા? મસ્ત. કેવા છે તારા બેના? નીલકંઠ, શું? કેવું લાગે ઢોસો? હું વાળું. નીલકંઠભાઈનો ફેવરિટ છે ઢોસા. એની મમ્મીને છે ને દર વખતે કહેતો મમ્મી ઢોસા બનાવીને આજે ફાઇનલી બની ગયા અમારી ઘરે ઢોસા. એકારે બબ્બે લોટીમાં ઢોસા તૈયાર થાય છે. આ લોંદર નાખ્યા છે સાઈડમાં શું કરું છે એવું તનુશ્રી ને ઉત્સવભાઈ બે ગયા છે હોટલ જમવા માટે. ઉત્સવભાઈ કેવો ઢોસા બન્યા છે? એક નંબર. માખણ બટરમાં ખાવ માખણ લગાવી પણ ઈ છે ને એનાથી આપણું ઘરનો બટર હોય ને પાણી વાળું ઢીલા થઈ જાય ઢોસા. ને આમાં લગાવવાનો છે હવે મસાલો.
આ ચાટ મસાલો નાખી દીધો. ચાટ મસાલો નાખે એટલે થોડો ટેસ્ટ વધારે આવે. તો ઘોડો પલાયનું થઈ છે ભાવે છો તનુશ્રીને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે હવે. પૂછતો ભાઈ આ 5 ઢોસા તો વ્યા હતા શું કે બાબા ભાઈ તો નીલકંઠે કીધું 10 ઢોસા. મિતાંશ હજી એક ઢોસો નહીં કેમ પેટ ફૂલ થઈ ગયું? તો ભાઈ કેટલા ઢોસા ખવાઈ જાય? 25-30. ઉત્સવભાઈના બી ફેવરિટ ઢોસા છે. પાવભાજી ઢોસા પાવભાજીના પાવ તો 10 હોય જ કામ છે. મમ્મી આવી છે અહીંયા કેમ રાખી દીધો અહીંયા તનો હાલે મને ખાવા હાલ હાલો હોય કે નહીં તનુશ્રી આવે છે. હાલો અહીંયા હાલો. બે દરેક બે મમ્મા એમની નીતનભાઈ દીદીને ઢોસા ખવડાવે. જરી હોય જરી હોય લીલો તીખો છે. થાળીમાં આવી ગયું છે મસાલા ઢોસા કોકોનટ ચટણી અને સાંભાર. તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ કે મોનાલીએ ઢોસા બનાવ્યો છે કેવો ટેસ્ટ છે. સારો જ હશે કેમ કે આપણી ઘરવાળી રહીને માસ્ટર શેફ. વાહ મસ્ત છે. થેન્ક યુ. વેલકમ મસ્ત ટેસ્ટ. ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ. સાઉથમાં તો સવારમાં હોય મસાલા ઢોસા અને બ્રેકફાસ્ટ હોય મસાલા ઢોસામાં અને આપણે ડિનર છે મસાલા ઢોસામાં. રિયલમાં તો છે ને મસાલા ઢોસા સવારમાં ખાવા જોઈએ ને ગુજરાતમાં આપણે હાલે છે રાતે મસાલા ઢોસા મૈસૂર ઢોસા એ બધા સાંજના ખાય છે. રિયલમાં તો સવારનો બ્રેકફાસ્ટ હોવો જોઈએ મસાલા ઢોસા.